पीछे तो देखो पीछे पीछे देखो उधर સવારમાં જોઈ લો ભાખરી બની તો ગરમા ગરમ મમ્મીને મળીને આજે વાસી ઉત્તરાયણના દિવસની કરી દે શરૂઆત. બધાને મારા જય સ્વામિનારાયણ. ફર્સ્ટ ક્લાસ રેડી ઓફિસે વર્ક કમ્પ્લીટ કરીને જો ઘરે આવ્યો ને તો આયંશભાઈને મળીને મસ્ત ભોજન લીધું ને પછી આવ્યો વિપુલભાઈને ત્યાં. બધાની ઈચ્છા હતી આયંશને રમાડવાની તો રમાડી લીધો. પછી ચેતનભાઈને ત્યાં ડ્રોપ કરી હું દિલીપભાઈને કેલ્વિન આવ્યા હતા. ડેન્ટિસ્ટનું ઓપનિંગ હતું તો બહુ લેટ પહોંચ્યા. પછી ફાઇનલી ત્યાંથી પછી આવી ગયા ટેરેસ પર. ટેરેસમાં આવું ને તો પગમાં દોરી હલવાય ખબર નહીં કેમ મારો દોરીનો નાતો જેવો ભાઈ કાંઈ ન ઘટે. પવન હતો જબરદસ્ત. દિલીપભાઈ પૂછડા ઉપર પૂછડા મૂકી જતા હતા અને આ ભાઈ મોજ પડતી હતી. કાંઈ આનેરો આનંદ હતો. ઉત્તરાયણ કરતા બેસ્ટ. મેને પૂજા રીલ્સ બનાવી બધાને બહુ ગમી. મહેશભાઈની રાહ જોતા હતા. મોરો દાબવાનો હતો ને આવી ગયા ને દાબી દીધો ભાઈ. પછી તો ભાઈ દોરી હારે પૂછડા બાંધ્યા એટલા બાંધ્યા તોય નો ખૂટ્યા. એટલા દિલીપભાઈ પૂછડા ક્યાંથી ગોત્યા ખબર નથી. એની પાસે પૂછડાનો ખજાનો છે. ઘરે આવીને સિવાંતનું હોમવર્ક કમ્પ્લીટ કર્યો ને હું દિલીપભાઈ નીકળી ગયા મયંકભાઈ ને ત્યાં અમારા વરરાજો છે ભાઈ અને સંગીત સંધ્યામાં આવ્યા હતા ભાઈ. મજા પડી ગઈ એમને ત્યાં બેસીને આફ્ટર સો લોંગ. મસ્ત સમોસા ખાધા અને મયંકભાઈની રજા લઈને કાલે વેલા આવી જશું એવું કહીને અમે ત્યાંથી નીકળી ગયા ને આવી ગયા સીધા શિવ શક્તિ કોકો પીવા માટે. અને દિલીપભાઈ તો ત્યાં ફની મોમેન્ટ એટલો ક્રિએટ કર્યો ને ભાઈની વાત જવા. આનો ફૂલ વ્લોગ તમે જોઈ લો અમારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. જેક્સ વસાણી વ્લોગમાં જોઈ લેજો. મોજ પડશે. એન્જોય કરજો. ફૂલ ઠંડીમાં કોકાનો આનંદ લઈને જેવા ઘરે આવ્યા ને ભગવાનને પોટાડીને આ સાથે વિડીયો એન્ડ કરી દે. બાય બાય. જય સ્વામિનારાયણ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.